નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ચુડાસમા. બરોબર, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર કંપની શાસનનો આપણે વિકાસ ભણ્યા હતા, અને હવે જે આપણો ટોપિક આવે છે એ છે 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. તો શું હતું 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ? એના વિશે જો આપણે વાત કરીએ તો હું તમને એમ કહું કે 1757 ની અંદર પ્લાસીનું યુદ્ધ થયું. આપણને ખ્યાલ જ છે કે પ્લાસીનું યુદ્ધ શું છે, બરોબર. સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે શું થયેલું? યુદ્ધ થયેલું. એટલે સિરાજુદ્દૌલા નહોતો લડવા ગયો, એના વતી કોણ ગયેલો? મીર જાફર ગયેલો. અને કાવતરાના કારણે, બરોબર, એ પ્લાસીનું યુદ્ધ જે છે એ અડધા જ દિવસની અંદર શું થઈ જાય છે? હારી જાય છે. અને રોબર્ટ ક્લાઇવને જે મદદ કરે છે મીર જાફર જે છે, બરોબર, એ મીર જાફરને નવાબ બનાવવાનો અને અમીરચંદ શેઠ છે, બરોબર, એને નાણાં ચૂકવવાનું, કદાચ આઈ થિંક 30 લાખ રૂપિયા ચૂકવવાનો એને કરાર કરેલો હોય છે, બરોબર. પણ રોબર્ટ ક્લાઇવ જે છે, બરોબર, એ અમીરચંદ શેઠને પણ શું આપે છે? દગો દે છે. અને જે કાંઈ અમીરચંદ શેઠ હતા, બરોબર, એ તો એને બધી ખબર જ, એટલે એને લખાણમાં લીધેલું. પરંતુ રોબર્ટ ક્લાઇવ 2 લખાણ પત્ર લીધેલા, એક ઓરિજિનલ અને એક ડુપ્લિકેટ બનાવેલો, બરોબર. અને જે ઓરિજિનલ બનાવેલો હતો એની અંદર ચોખવટ એક પણ પ્રકારની કરી નહોતી પૈસા દેવાની, બરોબર. એટલે આવી ઘટનાઓ બધી બનેલી ઇતિહાસની અંદર, એ આપણે ભણવામાં નથી આવતી પણ આપણને ધ્યાનમાં રહે. એટલે 1757 ની અંદર જે પ્રદેશ આપણા હાથમાંથી જતા રહ્યા, બરોબર, 24 પરગણાની જાગીર, 24 પરગણાની જાગીર આપણા હાથમાંથી ગઈ. 1764 ની અંદર બક્સરનું યુદ્ધ થયું, બરોબર. એમાં બંગાળ પ્રાંત, બિહાર અને ઓરિસ્સા, આ જે પ્રાંત છે, બરોબર, એની સત્તાઓ પણ આપણા હાથમાંથી જતી રહી. એટલે ધીમે ધીમે કરતા, બરોબર, ગવર્નર પછી 1765 માં તો મીર જાફરનું મૃત્યુ થઈ જાય છે અને રોબર્ટ ક્લાઇવ જે છે, બરોબર, એ આવી જાય છે. એટલે પછી ધીમે 1777 ની અંદર, કઈ સાલની અંદર? 73 ની સાલની અંદર, બરોબર. આ ધીમે સમય પસાર થાય છે એટલે 1773 આવે છે. એટલે આપણે જોઈ ગયા કે એક નિયામક ધારો પસાર કરવામાં આવેલો, કે જેની અંદર શું હતું? એક કાઉન્સિલ શરૂ કરવામાં આવેલી. પદમાં નામ ચેન્જ થયું, ગવર્નર ને હવે ગવર્નર જનરલ પદ, બરોબર, એ રીતે વોરન હેસ્ટિંગ આવ્યો, બરોબર. ધીમે ગવર્નર જનરલ બદલાતા જાય છે, બરોબર. એમાં એક 2 મોટી ઘટના બની ગઈ. એક હતી સહાયકારી યોજના અને એક ખાલસા નીતિ, બરોબર. કર્ણાટક વિગ્રહ થયેલા, મરાઠા વિગ્રહ થયેલા, નેપાળ સાથે યુદ્ધ પણ થયેલા, બરોબર. આવી બધી ઘટનાના કારણે વિસ્તારવાદની નીતિ, બરોબર, વિસ્તારવાદ, સામ્રાજ્યવાદની નીતિ, બરોબર, વિસ્તારવાદની નીતિ અમલમાં લીધેલ. એટલે ધીમે જે કાંઈ પ્રજાઓ હતી, બરોબર, હવે થયું સહાયકારી યોજના જે છે એ મીઠા ઝેર જેવી લાગવા મળી. શા માટે? કારણ કે એક પણ રાજાને એક પણ હવે કોની સાથે યુદ્ધ કરવું ન કરવું હવે ખુદ પણ નિર્ણય નથી લઈ શકતા. એમાં ચોખ્ખી સ્પષ્ટતા કરવામાં આવેલી હતી જે સહાયકારી યોજના સ્વીકારે કે યુદ્ધ કે સંધિ પૂછ્યા વગર કરી શકશે નહીં. તો એ આપણો રાજા છે, તો આપણે એને પૂછવા જવાનું કે ભાઈ અમારે છે ને એક કામ કરો, અમારે યુદ્ધ કરવું છે, શું તમે અમને માન્યતા આપશો?
એવો મારે પૂછવા જવાનું? આ બધો ધીમે ધીમે એમનો ખ્યાલ આવ્યો, ધીમે ધીમે જ્યારે અમલમાં આવી ગયું પછી ધીમે ધીમે એ લોકોનો દબાવ શું થવા લાગ્યો? વધવા લાગ્યો આપણા ઉપર. અને અમુક રજવાડા તો એવા રજવાડાઓ હતા કે જે આમ બિંદાસ થઈ ગયા, હા કે કાંઈ એમ ચિંતા જ નહીં એમ. એટલે એનું જે સંચાલન કરવાના હતા ને એ સંચાલન એ હરખું નહોતા કરતા. પેલા તો શું હતું, આપણે રજવાડાઓ હતા, રાજ દરબાર ભરાતો, બરોબર, રાજાની સાથે એક મંત્રી પણ હોય અને ધર્મગુરુ પણ સાથે હતા. તમે જોજો આ બધા અલગ અલગ આચાર્ય તરીકેનું પદ ધારણ કરેલું હોય, વિદૂષક હોય, યાદ કરો. તો આ બધા વ્યક્તિઓ સાથે હતા કે જેથી કરીને આપણે અન્યાયપૂર્વક નિર્ણય ન લઈ શકીએ, અન્યાય કોઈને અન્યાય ન થવા દઈએ. તો આ તો બધું હવે કોને પૂછવાનું? અંગ્રેજોને પૂછવાનું રહ્યું. એટલે બધાને ખબર પડવા લાગી. એ તો આપણે અહીંયા આપણે રહેવાનું, આપણે એને બધી વ્યવસ્થા આપવાની, એનો ખર્ચે આપણે ભોગવવાનો, અને શાસન કોણ કરે? એ કરે. અને એનો એક રાજ દરબારની અંદર પાછું એક વ્યક્તિ પણ રહે. તો ધીમે ધીમે બધાને સમજાવવા માંડ્યું કે આ તો પેલા તો મીઠું લાગ્યું બધું, હવે કેવું છે? બધું ઝેર જેવું છે, બરોબર. અને આ જ ગેરવહીવટ ધીમે ધીમે રજવાડાઓની અંદર થતો ગયો અને ખાલસા નીતિ ડેલ આવશે એટલે આખા જેટલા પ્રદેશ હતા એ બધાને સીમાલ ભેળવી દીધા ખાલસા નીતિની અંદર. જે ખાલસા નીતિ એની અંદર ભળવા માંગતા નહોતા એ લોકો સાથે યુદ્ધ કરીને કોઈ પણ નીતિથી ખાલસા નીતિ કરી નાખી. અને એમાં વચ્ચેનો જે સમયગાળો જે આવેલો, બરોબર, એ વચ્ચેના સમયગાળા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં વ્યક્તિઓ જે છે, બરોબર, એમાં શોષણ થયેલું, દુષ્કાળ આવેલો. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી. એમાં પણ અંગ્રેજોએ એક પણ પ્રકારની મદદ નહોતી કરી. આ દુષ્કાળ બંગાળમાં આવેલો એટલે બંગાળનો દારૂણ દુષ્કાળ તરીકે ઓળખવામાં આવે છે. તો અંગ્રેજોએ મહેસૂલમાં એમાં કાંઈ ફેરફાર કર્યો નહોતો. જેટલા ખેડૂતો હતા એ બધા પાયમાલ થઈ ગયા, પાક થયા નહીં, બિયારણો વાવેલા હોય, વરસાદ થયો નહીં, બિયારણો બળી ગયા. ખેડૂતો જેટલા હતા એ લોકોએ કર તો માફ કરે ને એટલે બિચારા શું કરે? જમીન ગીરવે મૂકવાની શરૂઆત કરી, મકાનો ગીરવે. પેલા તો જેટલા ઘરેણાઓ હતા, બરોબર, એ દઈને પૈસા લઈને ગીરવે મૂકતા, પૈસા લેતા, કર ભરતા. પૈસા દઈ નો એક એટલે ઘરેણા પર શું થઈ ગયા? જપ્ત થઈ ગયા. પછી જમીન ઉપર પૈસા લેતા, કર હતો. શું દુષ્કાળ હતો, પાક ક્યાંથી થવાનો? એ વર્ષ પણ કેવું જાય? ફેલ જાય છે. ઓલા તો ઉભા જ રહેતા. એટલે વ્યાજનું વ્યાજ ચડવા લાગ્યું. એટલે ખેડૂતોને જમીન પણ પછી અંતે કોના નામે કરી દેવી પડી? એ લોકોના નામે કરી દેવી પડી. આવી બધી ઘટનાઓ. એટલે ખેડૂતોને તો હાવ જળમૂળમાંથી કાઢી જ નાખ્યા, પાયમાલ જ કરી નાખ્યા, બરોબર. આ બધો એક વ્યક્તિની અંદર શું હતો? અસંતોષ ભેગો થયેલો. શું થયેલો? અસંતોષ. વ્યક્તિની અંદર જે અસંતોષ જે થયેલો હતો એમાં આ બધા અંગ્રેજ લોકો જે છે, બરોબર, 1757 થી હજી ભારતની અંદર જ છે, હજી ગયા નહીં એમ, બરોબર. હવે જોઈએ 1757 થી લઈને 1857 નો સમયગાળો એટલે 100 વર્ષનો સમયગાળો કહેવાય. 100 વર્ષના વાયા વહી ગયા, બરોબર, છતાં પણ અંગ્રેજ લોકો ભારત છોડીને ગયા નહીં. અમુકની સત્તા કેવી કરતા ગયા? મજબૂત કરતા ગયા. એટલે આ અસંતોષ જે છે એ અગન જ્વાળાઓ લેવા માંડ્યો અંદરથી, અગન જ્વાળાઓ રૂપી બહાર નીકળવા લાગ્યો. એ અગન જ્વાળાઓ રૂપી જે બહાર નીકળ્યો એને શું કહેવાય છે? 1857 નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. આ 1857 નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયેલો હતો, બરોબર, એની અંદર વાત કરીએ તો બધાએ નક્કી કરેલું હતું કે એક તારીખ હતી 31 મે કાંઈ કાંઈક તારીખ છે સમથિંગ, બરોબર. એ સમયે સમગ્ર ભારતની અંદર અંગ્રેજો સામે આપણે બધાએ લડત લડવાની હતી. પરંતુ ઘટનાઓ અમુક એવી બની જાય છે કે તારીખ કરતા વહેલા શરૂઆત થઈ જાય છે. મંગલ પાંડેની વિશે આપણને ખ્યાલ છે. મંગલ પાંડે ઘટના શું થયેલી? એમાં એનફિલ્ડ રાઇફલ જે છે દાખલ કરવામાં આવેલી. આ એનફિલ્ડ રાઇફલ જે દાખલ કરી
એમાં જે એની જે કારતૂસ જે હતી, બરોબર, એ કારતૂસ શેમાં ભરેલી હતી? એ ગાય અને ડુક્કરનું જે માંસ આવે, બરોબર, જે ચરબી આવે છે, બરોબર, એમાંથી આખી બનાવેલી હોય. અને એને જો કારતૂસને તોડવો હોય તો આપણે શું કરવું પડે? દાંતેથી દબીને આમ ખેંચવું પડે, બરોબર, ત્યારે એ નીકળતી. એટલે સ્વાભાવિક છે, હિન્દુ ધર્મની અંદર ગાયનું માંસ, ગાયને તો આપણે શું કહીએ છીએ? માતા કહીએ છીએ. મુસ્લિમ ધર્મની અંદર જે છે ડુક્કરનું માંસ અપવિત્ર ગણે છે એ લોકો. એટલે બંને ઉપર, ધર્મ ઉપર શું થયેલા એ સમયમાં? પ્રહાર જ થયેલા એવું જ દેખાય, બરોબર. એટલે ઇનકાર કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યો? ઇનકાર કરવામાં આવ્યો. અને મંગલ પાંડે જે છે, બરોબર, ઇનકાર કરતા મંગલ પાંડેને ધરપકડ કરવામાં આવી. એટલે મંગલ પાંડેનો મગજ બહુ તેજ હતો. એટલે મંગલ પાંડે અંગ્રેજ ગવર્નર જે હતો, બરોબર, એને મારી નાખ્યો. પછી બીજો અંગ્રેજ ગવર્નર એને ઘેરો માર્યો એને, અને એને પકડવાનો પ્રયત્ન કર્યો, ભાગી જાય છે, છતાં એને પણ મારી નાખે છે. અને અંતે મંગલ પાંડે પકડાઈ જાય છે, બરોબર. એટલે એને પકડવાનો મેન ઉદ્દેશ શું હતો? એના કારણે નહોતો, કારણ કે મંગલ પાંડે વિશે સંપૂર્ણ માહિતી હતી. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ જે થવાનો હતો, તમામ પ્રકારની કઈ કઈ રીતે હુમલા, બધી માહિતી એમની આગળ હતી. એટલે મંગલ પાંડે શું કીધું? આત્મ બલિદાન કરવાનો પ્રયત્ન, બરોબર. અંગ્રેજોના હાથમાં ક્યાં મારે મરવું, બરોબર, હું જ મારી મેળે ગોળી. પરંતુ એની અંદર એ સફળ થતા નથી, બરોબર. એટલે તાત્કાલિક એને ક્યાં લઈ જાય છે? દવાખાને લઈ જાય છે, સાજા કરે છે. દવાખાને લઈ જાય છે અને એક નાનકડો અમથી એક નાટકની શરૂઆત થાય છે, બરોબર. અદાલતી નાટકની શરૂઆત થાય છે, છતાં પણ મંગલ પાંડે પરથી કાંઈ પણ પ્રકારની માહિતી મળતી નથી. અને અંતે મંગલ પાંડેને શું આપી દેવામાં આવે છે? ફાંસી આપી દેવામાં આવે છે. એટલે સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ તરીકે જો આપણે ઓળખીએ છીએ તો એ કોણ છે? મંગલ પાંડે, બરોબર. અને આ રીતે ધીમે 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 કટકે કટકે શરૂઆત થાય છે. સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ એમાં ના નહીં, બરોબર. ભારતનો પ્રથમ કહેવાય કે ભારતને સ્વતંત્ર કરવા માટે બધાએ લડતની શું કરી? શરૂઆત, સંગ્રામ ખેલ્યા. એટલે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે એને ઓળખવામાં આવે છે. અલગ અલગ ઝાંસી છે, સતારા છે, બરોબર, દિલ્હીની અંદર છે, બિહારની અંદર કુંવરસિંહ છે, બરોબર, નાના સાહેબ છે. આ બધા વ્યક્તિઓ દ્વારા ગુજરાતની અંદર તે સ્વાતંત્ર્ય સંગ્રામ તો આપણે ખેલ્યા જ છે, આપણે બધાએ તે, એવું નથી એમ. તાત્યા ટોપે છે. તો આ બધા વ્યક્તિ જે છે, પછી આપણે એવું કહેવામાં આવે છે, નર્મદાના એક સાધુ જે છે, નામ ભૂલાઈ ગયું એમણે, જુગત એવું કાંક નામ છે, જુગત દવે કે એવું કાંક, જુગતરામ દવે કદાચ એનું નામ એ હોય, કે બહુ પાકે નથી આઈડિયા આવતો. પણ એમણે ઝાંસીની જે રાણી હતી એમની સાથે રહીને સ્વાતંત્ર્ય સંગ્રામ પણ મદદ કરેલી હતી. તો આ રીતે ધીમે 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 કરતા કટકે કટકે, એટલે અંગ્રેજોને તો ઓલરેડી ખબર પડી જ ગઈ કે આમાં ષડયંત્ર હાલી રહ્યું છે, બરોબર. એટલે એ લોકો એક પ્રકારની તૈયારીઓ કરવા લાગ્યા. એટલે શું થયું? કટકે કટકે શરૂઆત થઈને એમાં અંગ્રેજ લોકો ફાવી ગયા. જે કારવાર શરૂ થયો ને તે એ લોકો આગળ લશ્કરી ટુકડી હતી જ નહીં. સમગ્ર ભારતની અંદર જ્યાં જ્યાં ભલે થોડા કોલામ થયા, પણ થોડા કોલામ થયા ને એમાં એ લોકો નષ્ટ જ કરી નાખે અંગ્રેજોને. આ પાક્કું જ હતું. પરંતુ કટકે 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 શરૂઆત થઈને અહીંયા શરૂઆત થઈ હોય એટલે અહીંથી સૈન્ય ક્યાં જાય? ન્યા જાય, બરોબર. પછી અહીંયા શરૂઆત થઈ, અહીંથી સૈન્ય ન્યા જાય. એક હારવાર થયું તો કેટલા ડિવાઈડ થઈને કેટલા ડિવાઈડ થાય? તો આવી ઘટના બને. એટલે આપણો 1800 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે મિત્રો, એ કેવો થઈ ગયો? આખો નિષ્ફળ થઈ ગયો, બરોબર. પછી આગળ વધી આપણે. આ હતો એક 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે એ 1757 થી લઈને 1857 નો સમયગાળો 100 વર્ષ જતા ગયા, છતાં પણ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની જે અંગ્રેજ લોકો ભારત છોડીને ગયા ને, એટલે પ્રજાની અંદર શું આવી ગયો? અસંતોષ આવી ગયો. આ અસંતોષ જે છે એ કયા સ્વરૂપે બહાર નીકળ્યો? સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર નીકળ્યો, બરોબર. અને હવે આવે છે કંપની શાસનની આર્થિક અસર. ઈસ્ટ ઇન્ડિયા કંપની
શાસનની આર્થિક અસર, આર્થિક દ્રષ્ટિએ કઈ કઈ અસર થઈ એના વિશેની આ વાત છે, બરોબર. તો શરૂઆત કરીએ. કંપનીનું સરવૈયું તૈયાર કરીએ તો ખ્યાલ આવે કે ભારત દુનિયામાં ગૌરવનું સ્થાન ધરાવતું પરંતુ 100 વર્ષની અંદર જ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાના માટે તૈયાર માલ માટે બજારની ગરજ સારનારો આપણો દેશ બની ગયો હતો. કંપનીનું સરવૈયું તૈયાર કરીએ તો ખ્યાલ આવે કે ભારત દેશ છે, બરોબર, કઈ કક્ષાએ હતો અને કઈ કક્ષાએ જતો રહ્યો છે. એને શું કીધું કે ભારત દેશ છે, બરોબર, એ વિશ્વભરમાં દુનિયામાં ગૌરવનું સ્થાન હતું પરંતુ 100 વર્ષમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર બની ગયો અને ભારત દેશ વિદેશી વસ્તુની વેપાર માટે બજાર બની ગયું, બરોબર. શું કહે છે કે દુનિયામાં ગૌરવનું સ્થાન, સમગ્ર ભારતનું સ્થાન તો પુષ્કળ હતું, બરોબર, બધાને ખબર હતી, પરંતુ એ લોકો અંગ્રેજો જ્યારથી આવ્યા 100 વર્ષની અંદર જ તે 1757 થી લઈને 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર ભારત દેશ બની ગયો. આર્થિક અસર જોજો હવે ધીમે ધીમે આપણને કહે છે કઈ કઈ ઘટનાઓ બની. આર્થિક અસર, આર્થિક રીતે કેવો ભારત દેશ થયો. ભારત દેશમાંથી કાચો માલ જે કાંઈ છે, ખેતી ક્ષેત્રે હોય કે કોઈ પણ ક્ષેત્રે હોય, એ ભારતમાંથી ક્યાં જવા લાગ્યો? ઇંગ્લેન્ડ જતો. અને ઇંગ્લેન્ડમાં એ જે માલ સ્ટોક છે એ તૈયાર થતો. એ તૈયાર માલ ક્યાં આવતો? ભારતની અંદર આવતો અને વેચાણ થતો અને ઊંચા ભાવે વેચાણ થતું. ભારતની વસ્તુ ઉપર ભારતમાં કરવેરા થોપવામાં આવ્યા એટલે વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં મોંઘી બનવા લાગી, બરોબર. અને એ લોકો ભારતમાંથી આપણે ન્યા મોકલીએ તોય પણ ઊંચા કરવેરા, અને એ લોકોની વસ્તુ ભારતમાં વેચાવા માટે આવે તો કરવેરા એક પણ નહીં. અન્યાયી કર નીતિ હતી. કેવી હતી? અન્યાયી કર નીતિ. બંગાળ છે એ કાપડ, રેશમ, શણનું નિકાસ કરતું, હવે એની ઝાંખી પડી ગઈ. બંગાળમાં શું તો કે કાપડ, રેશમ, શણ નિકાસ કરતું. શું કરતું? નિકાસ. તો એમાં શું થઈ ગઈ? ઝાંખી. એટલે બંગાળ પ્રાંત બહુ મોટો પ્રાંત હતો. મેં તો કદાચ ઇતિહાસની અંદર, હવે મને તો પાકી ખ્યાલ નથી, સાંભળેલું છે મેં ખાલી, બરોબર, હું પાકું ન કહી શકું, કે જ્યારે બંગાળ પ્રાંતની અંદર રોબર્ટ ક્લાઇવ જે છે, બરોબર, ઇંગ્લેન્ડ જ્યારે જતો, બરોબર, જહાજ મારફતે જતો, ત્યારે જે જહાજ લઈ ગયેલો ને એ આખી સોના મહોરોથી ભરીને લઈ ગયેલો. આવું મેં સાંભળેલું છે. એટલું પુષ્કળ પ્રમાણમાં એ લોકોએ ધન ભેગું કરેલું. અને ઇતિહાસની અંદર તો મેં એવું તો વાંચ્યું જ છે કે 30 લાખ રૂપિયા કર એ લોકો આપતા, વાર્ષિક ખંડણી તરીકે ભરવો પડતો. આ બધા જે અમુક જે રાજા જે છે ને, બરોબર, બંગાળ પ્રાંતની અંદર અલગ અલગ પ્રકારની બજાર હતી. એમાં કાસિમ બજાર કરીને એક હતી. અમુક મરાઠાઓને 30 લાખ રૂપિયા, વિચાર તો કરો, એ સમયગાળા દરમિયાન 30 લાખ રૂપિયા વાર્ષિક ખંડણી હતી. કોને આપવાની? અંગ્રેજોને આપવાની. મરાઠા એ સમયગાળા દરમિયાન હારી ગયા હતા.
કદાચ આપણે ત્રીજો મરાઠા વિગ્રહ જોયો ને, બરોબર, એમાં જ હશે ને. એક સંધિ કરવી પડી હતી. એ જે પ્રાંત જે છે એ કોને આપી દેવો પડ્યો તો અંગ્રેજોને, અને અંગ્રેજોએ સંધિ કરી એટલે ત્યાં શાસન કરી શકે, પણ વાર્ષિક ખંડણી સ્વરૂપે 30 લાખ રૂપિયા આપવાના. અત્યારે 30 લાખનું મહત્વ બહુ છે હાલની અંદર પણ. તો એ સમયગાળા દરમિયાન 30 લાખ એટલે કેટલી રકમ થતી હશે તમે વિચાર કરો. એટલે અઢળક સંપત્તિ લઈને છે ને ભારતમાંથી ક્યાં જતું? ઇંગ્લેન્ડ જતા. એટલે કાસમ, રેશમ, શણનું નિકાસ થતું. નિકાસ એટલે ભારત દેશમાંથી અન્ય દેશમાં વસ્તુ આપણે મોકલીએ એને શું કહેવાય? નિકાસ કહેવાય. બરોબર, એની શું થઈ ગઈ? આખી ઝાંખી પડી ગઈ. મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. બરોબર, એટલે મહેસૂલ નીતિ જેવી હતી. 80% કર નાખતી. આપણે ભણી ગયા 8માં, આપણે જોયેલું જ છે, વાંચેલું છે. કેટલા ટકા કર નાખતી? મહેસૂલ નીતિનો 80%. યાદ છે ને આપણને? તો વાંધો નહીં. તો આ 80% કર. હવે 80% એટલે ક્યાં વાત વહી ગઈ? 100 રૂપિયા કમાતા 80 રૂપિયા કોને દેવાના? અંગ્રેજોને દેવાના. તો એ તમે વિચાર કરો, એ તો એક વ્યક્તિ દીઠ. એવા તો અઢળક હતા સામ્રાજ્યવાદની નીતિ. તો કેટલા બધા પ્રદેશો હતા, કેટલું બધું ધન ભેગું કરેલું હશે. એ ધન ભેગું કરીને કે આઈના નહોતા વાપરતા. એ લોકોએ કઈ એવું બન્યું કે ભાઈ આ બનાવ્યું, એને આ બનાવ્યું, સુધારા કર્યા, એમાં ના નહીં. એ એના માટે કરેલા હતા, આપણા માટે કોઈ કઈ કર્યું નથી. બરોબર, એવું કઈ સ્થાપત્ય કલા એવી દર્શાવી મેં તો હજી નથી બોલું કે આ સ્થાપત્ય કલા જે આ રાજમહેલ બંધાવ્યો. આપણા રાજા રજવાડાઓ સ્થાપત્ય કલાનો પુષ્કળ પ્રમાણમાં આપણને વારસો આપેલો છે. અંગ્રેજોએ કાંઈ નથી કર્યું. આ બધા પૈસા ક્યાં જતા રહ્યા? બધા ઇંગ્લેન્ડ જતા રહેતા. બરોબર, મોજશોખ માટે વસ્તુ બધી પુષ્કળ પ્રમાણમાં મોજશોખ જ કરી છે એ લોકોએ અહીંયા આવી. અને ભારતના ખેડૂતોને કેવા કરી નાખ્યા? એને પાયમાલ કરી નાખ્યા. કંપનીનો ઉદ્યોગ વિકસાવવા મહેસૂલી નીતિ અને કાપડ ઉદ્યોગ પર અન્યાય જકાત નાખી. બરોબર, કાપડ પર અન્યાય જકાત. બરોબર, કાપડ પર શું નાખ્યું એને? અન્યાય જકાત નાખેલી. અને આપણને ખ્યાલ જ છે. એટલે ભારતના જેટલા ઉદ્યોગો હતા, હવે જોજો, એ લોકોનો કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ઉદ્યોગોનો વિકાસ માટેની આ વાત છે. ઈસ્ટ ઇન્ડિયા જે કંપની જે છે એ ભારતની અંદર પોતાની વસ્તુનું વેચાણ કરવા માંગતા હતા. પોતાની વસ્તુ જે છે એ ખરીદે એના માટે એ લોકોએ શું કર્યું? ભારતના જેટલા ઉદ્યોગો હતા, ભારતની જેટલી કાપડની મિલો હતી, બરોબર, એના ઉપર અન્યાય જકાત નાખવા માંડ્યા. જેથી કરીને ધીમે એનો ક્રેઝ શું થવા લાગે? ઓછો થવા લાગે. બરોબર, એટલે ભારતના ઉદ્યોગોને કચડી નાખ્યા અને ધંધા પડી ગયા. ભારતના ઉદ્યોગો જે છે ઉદ્યોગોને કચડી નાખ્યા અને ધંધા પડી ભાંગ્યા. બરોબર, કારીગર ગરીબ અને બેરોજગાર બન્યા. જેટલા કારીગરો હતા બેરોજગાર બન્યા પેલા, અને અંતે શું થાય? ગરીબ બન્યા. બરોબર, એટલે ટૂંકી મુદ્દતમાં જ કાપડ પૂરું પડાવવાનું એ લોકો શું કરાવી નાખતા? કોન્ટ્રાક્ટ લખાવી નાખતા. બરોબર, એટલે પૂરું તો થઈ જ ન શકે ટૂંકી મુદ્દતમાં. એટલે પૂરું ન થાય એટલે એને ફટકા મારતા અને જેલમાં પુરાઈ દેતા આપણને. એટલે ટૂંકી મુદ્દતના કોન્ટ્રાક્ટ કરાવતા. ટૂંકી મુદ્દતના કોન્ટ્રાક્ટ કરી સજા આપતા. બરોબર, ટૂંકી મુદ્દતમાં. હવે એમ આપણને 10 દિવસનું કામ હોય, એમ કે ભાઈ 5 જ દિવસમાં પૂરું કરવાનું તમારે, બોલો, ફરજિયાત એને બળજબરીપૂર્વક કોન્ટ્રાક્ટ કરાવતા. પૂરું ન થાય એટલે એ લોકોને ફટકા ને એવું બધું મારે અને જેલમાં પાછા
પૂરી દેતા. આ રીતે ધીમે ધીમે શરૂઆત થઈ. જ્યાં ગામડાઓ સ્વાવલંબી હતા, સમૃદ્ધ હતા, એ બધા કેવા બની ગયા? ગરીબ બની ગયા. ગામડાઓ સ્વાવલંબી હતા, સમૃદ્ધ હતા, જે કેવા થઈ ગયા? ગરીબ થઈ ગયા, પરાવલંબી થઈ ગયા. બીજાના ઉપર શું? તો કે બીજાના ઉપર આધાર રાખનાર, બરોબર, એવા બધા ધીમે ધીમે બનતા જાય છે. આ બધી કેવી હતી? આર્થિક અસર હતી. હવે જોઈએ કંપની શાસનની સામાજિક અસર. કંપની શાસનની સામાજિક અસર. કંપની શાસનની સામાજિક અસર. તો એમાં જોઈએ તો એમાં શું આવે છે કે વર્તમાન પત્રોના વિકાસથી વિચાર અને વાણી સ્વતંત્રતા, સામાજિક સમાજની અંદર પરિવર્તનો આવ્યા. ભલે અંગ્રેજોએ જે કર્યું, વર્તમાન પત્રોના વિકાસથી વાણી સ્વતંત્રતા અને વિચારોમાં શું આવ્યું? સ્વતંત્રતા આવી. કુરિવાજો છે, બરોબર, સતી પ્રથા છે, બાળકીને દૂધ પીતી છે, બાળ લગ્ન છે, બરોબર, આવા રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા દ્વારા, ભેરામજી મલબારી દ્વારા આ બધા કુરિવાજો શું થઈ ગયા? સામાજિક. એટલે સમાજની અંદર કઈ અસર થઈ? સમાજની અંદર શું થયા? ઘણા બધા સુધારા છે. કુરિવાજો દૂર થયા. કુરિવાજો દૂર થયા, બરોબર. કુરિવાજોમાં કયા કયા હતા? સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી, બાળ લગ્ન, પછી વિધવા પુનઃ વિવાહ લગ્ન, વિધવા પુનઃ વિવાહ લગ્ન, બરોબર. કોના દ્વારા? રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, આ બધા વ્યક્તિ દ્વારા, અંગ્રેજો દ્વારા નહીં. આ પાછું યાદ રાખજો, અંગ્રેજોએ તો ખાલી સહી સિક્કા કરતા, કારણ કે ગવર્નર જનરલ હતા. નિયમ તો બનાવવો પડે કે ન બનાવવો પડે, બરોબર. મહેનત કોની કરી હતી? રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, આ બધા પ્રયાસ કરેલો છે. બેરામજી ને મલબારી અને આ બધાના પ્રયત્નથી આ બધા કુરિવાજો જેટલા હતા, બરોબર, એ બધા શું થયેલા? દૂર થયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને નહીં દેખાતું હોય, પરંતુ હું બોલતો જાઉં છું એટલે તમને તકલીફ પડે નહીં, બરોબર. અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત ઊભી થઈ માટે મેકોલેએ ભારતની અંદર અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ કરેલો. અંગ્રેજી જાણનાર વર્ગની જરૂરિયાત ઊભી થઈ. હવે સ્વાભાવિક છે, હવે અંગ્રેજ લોકો તો આપણું ગુજરાતી થોડા સમજવાના હોય, હિન્દી થોડા સમજવાના હોય, તમિલ તેલુગુ સમજે ન સમજે, એટલે અંગ્રેજી સમજે, એટલે એને શિક્ષણ પ્રથા તો એને દાખલ તો કરવી જ પડે, ધીમે ધીમે કરતા, બરોબર. એટલે અંગ્રેજી જાણનાર વર્ગની જરૂરિયાત ઊભી થાય છે, એટલે મેકોલો દ્વારા, આ એક નામ યાદ રાખજો, મેકોલો દ્વારા અંગ્રેજી શિક્ષણની શું થયેલી? શરૂઆત થયેલી હતી, બરોબર. ચાર્લ્સ વુડની ભલામણથી, ચાર્લ્સ વુડની ભલામણથી, જો ન દેખાતું હોય તો હું બોલું જ છું એટલે ચિંતા ન કરતા. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કલકત્તા ભલામણથી 3 યુનિવર્સિટીની શું થઈ? સ્થાપના. આપણે જોયું ને ડેલહાઉસીની ખાલસા નીતિમાં, બરોબર, આવી ગયું. એમાં પેલું કયું? મુંબઈ,
બીજું કયું? મદ્રાસ લઈ લો, મનો પ્રાસ. અને ત્રીજું કોલકાતા. બરોબર? મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં શું થઈ? યુનિવર્સિટીની સ્થાપના થઈ. 3 યુનિવર્સિટીની સ્થાપના થયેલી 1857 ના સમયગાળા દરમિયાન. તો આ હતું કંપનીની સામાજિક અસર. જોઈ લો, ઘણી બધી રીતે જોઈએ તો ભારતની અંદર કુરિવાજો ઘણા બધા હતા. બરોબર? ખાલી એટલા નહીં. હવે દયાનંદ સરસ્વતીએ એવું કીધેલું કે વેદો તરફ પાછા વળો. શું કીધું? વેદો તરફ પાછા વળો. કે આવા કુરિવાજો જેટલા છે, અમુક જે પ્રથાઓ જે આપણી અંદર આપણે જે જોવા મળે છે, એવું કાંઈ છે જ નહીં, એની અંદર દર્શાવવામાં જ નથી આવ્યું. તો કેમ આ લોકોએ બાર તો ક્યાંથી આ બધા અમુક જે છે? કારણ કે વેદોની અંદર એવું કાંઈ કહ્યું જ નથી. વેદોની અંદર તો આપણે એવું કહેલું છે કે ભાઈ કોઈ જીવ પ્રત્યે આપણે હિંસા પણ ન કરવી, અહિંસક બનો. કોઈની હિંસા આપણાથી કોઈ વ્યક્તિને દુઃખ પણ ન લાગવું જોઈએ. બરોબર? એવું આપણા વેદોની અંદર કહેલું છે. તો આવી ઘટનાઓ કેમ બનતી હશે? સ્વાભાવિક છે, વિચાર આવે કે ન આવે? સતી પ્રથા, કે જે સ્ત્રી લગ્ન થયેલા હોય એવી સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, બરોબર, એટલે એના પતિની સાથે તે એમને પણ શરીરનો શું કરી નાખવાનો? ત્યાગ કરી નાખવાનો અને અગ્નિની અંદર બળી જવાનો. બરોબર? પતિની સાથે આવી પ્રથા. બાળકીને દૂધ પીતી કરવી. પહેલા તો પુત્ર ઘેલછાઓ બધી બહુ હતી. બરોબર? બાળકીનો જન્મ થાય એટલે શું કરે કે બહુ મોટું ઓલું રાખે, એમાં દૂધ ઉકાળે અને બાળકીને એની અંદર મૂકી દેતા, એટલે ઓટોમેટિકલી મૃત્યુ પામી જાય. આવા કુરિવાજો હતા. એટલે ઘણા બધા સાધુ સંતો દ્વારા આ બધા કુરિવાજો છે એ બધા દૂર કરવામાં તો આવે જ. રાજા રામમોહન રાય, એમના મોટા ભાઈનું અવસાન થયેલું હતું, એમના ભાભી સતી થયેલા, એટલે નાનપણમાં જ એને બહુ મોટી અસર થયેલી. એટલે એને નક્કી કર્યું કે આવા કુરિવાજો તો દૂર તો કરવા પડશે. પછી દુર્ગારામ મહેતા છે, બેરામજી છે, મલબારી છે, આ બધા વ્યક્તિઓના કારણે શું થયેલું? કુરિવાજો દૂર થયેલા હતા. અંગ્રેજી જાણનાર વર્ગની જરૂરિયાત ઊભી થઈ એટલે મેકોલો નામનો અંગ્રેજ ગવર્નર જે હતો, બરોબર, એનાથી શરૂઆત થયેલી. અંગ્રેજી શિક્ષણની શું થયેલી? શરૂઆત થયેલી. બરોબર? પછી તે બધા ધીમે ધીમે અંગ્રેજ પણ આપણાની અંદર આવતું ગયું. બરોબર? આ મેકોલો એવું કહેતો એના સમયમાં. આ જો મેં સાંભળેલું છે, પ્રૂફ હું ન કરી શકું, હું તમને ખાલી કહી શકું કે ભાઈ એવું મેં સાંભળેલું. ભાઈ મેકોલો એવું કહેતો, ભાઈ અંગ્રેજી શિક્ષણ પ્રથા જે છે, બરોબર, ભારતવાસીની અંદર આવશે એટલે હાલની અંદર પણ, અત્યારે વર્તમાનની અંદર પણ જોઈએ, બરોબર, ભલે અંગ્રેજ લોકો ભારત છોડીને જતા રહ્યા, પણ એવી શિક્ષણ પ્રથા એને મૂકી કે આપણે બહારથી દેખાશું ભારતીય, પણ મનમાં કેવા હશું? અંગ્રેજ. કૂટનીતિ ભરેલી હશે. ભાઈઓમાં તે દ્વેષ, ક્યાંક ને ક્યાંક એવી બધી વાતો હાલતી જ હોય. આપણા મિત્રની તે આપણે ખોડણી કરતા હોય ને આવી બધું. આ બધું શું છે? અંગ્રેજ જ છે ને. અંગ્રેજોનું કામ આ જ હતું, તો આપણું કામ શું આપણે કરીએ છીએ? એટલે આપણે એવું નથી, જેવા દેખાય છે એવા જ આપણે શું રહેવાનું? અંદર રહેવાનું. બરોબર? હાથીની જેમ નહીં કે ચાવવાને અલગ હોય અને દેખાડવાને દાંત અલગ હોય, એવું આપણે બનવાનું નથી. બરોબર? આપણો વારસો તો આખો અલગ જ છે. આપણે તો વખાણ થવા પડે એવી વિચારધારાથી ગમે એ કાર્ય કરો ને એટલે આપણે સફળ થઈએ છીએ. બરોબર? તો આ સાથે આપણું યુનિટ અહીંયા શું થાય છે? પૂર્ણ થાય છે. મુદ્દા બુક અને વન લાઇનર બુક, બરોબર, તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. નો તમને સમજાયેલું હોય તો તમે પૂછી શકો છો મને. અને આની અંદર જે છે, બરોબર, જેમ આપેલું સ્ક્રીનશોટ લઈ લેવાય એટલે ઝડપથી તમારે કામ પણ કેવું છે પૂરું થઈ જાય. મળીએ નવા યુનિટની સાથે. અસ્તુ મિત્રો.